गुजरात का साबरकांठा जिला, जहां 250 से 300 हेक्टेयर जमीन पर अनार की खेती की जाती है। अनार की खेती में खर्च 50,000 के आसपास का होता है और उसके बदले में किसानों को 2.5 से 3 लाख का उत्पादन मिलता है, जिससे पिछले कई वक्त से किसान अनार की खेती कर रहे हैं। अनार की खेती में किसानों को काफी मेहनत लगती है, लेकिन अच्छा आर्थिक मुनाफा मिलने की वजह से किसान अनार की खेती कर रहे हैं। लेकिन पिछले कुछ सालों से मौसम में लगातार हो रहे बदलाव के चलते अनार की फसल में बीमारियां देखने मिल रही हैं, जिससे किसान अनार की खेती से किनारा कर रहे हैं। दाडम लगभग अमारा गाम में 22 वर्षथी छे। एमां पहला तो 400-500 वीघामां हतुं, परंतु छेल्ला 2-1 वर्षथी आमां एक तो मर रोग जे सुकारो छे एना लीधे थोड़ी तकलीफ छे, बीजुं तेलियो। आ बंनेनो वधारे प्रॉब्लेम तथा वातावरण जे अनबेलेन्स छे एना लीधे अत्यारे हाल 100-125 वीघानी आजुबाजु दाडम हवे बच्या छे। आमां उत्पादन तो मळे छे पण सामे खर्चो पण एटलो ज छे, એટલે અત્યારે હાલ બંને સેમ સરભર થઈ જાય છે। નુકસાન જતું નથી, પરંતુ અત્યારે હાલ બંને બેલેન્સ છે। તો હવે અત્યારે હાલ તો દાડમમાં લગભગ 1-2 વર્ષમાં અમારા ગામમાં દાડમ નીકળી પણ જાય અને ભવિષ્યમાં પછી જોઈએ વાતાવરણ સારો થાય કે પછી આ તેલિયાનું પ્રમાણ ઓછું થાય, નવું પ્લાન્ટેશન ભવિષ્યમાં થઈ શકે છે। દાડમની મેરપુરાની અંદર પહેલા 5-7 વર્ષ પહેલા 250 થી 300 વીઘાનું વાવેતર હતું, પણ વાતાવરણ ચેન્જિંગના કારણે અને 50,000 રૂપિયા પર વીઘા ખર્ચો સામે ઉત્પાદન 2-2.5 લાખ રૂપિયા આવતું હતું, પણ આ વાતાવરણ ચેન્જિંગના કારણે ઉત્પાદન ઘટ્યું છે। એટલે અત્યારે હાલ 100 વીઘા આજુબાજુ દાડમનું વાવેતર કરેલ છે અને આમાં વીઘા 50,000નો મિનિમમ ખર્ચો હોય છે અને રિસ્કી બી પાક છે અને उत्पादन भी ए रीते इनु मलतु है। साबरकांठा के कई तालुका में किसान अनार की फसल लेते हैं और लाखों की कमाई भी करते हैं, लेकिन अब अनार की फसल में होने वाली बीमारियों के चलते अनार की फसल लेने वाले किसान परेशानी में आ गए हैं। ખેડૂતો જો દાડમના પાકની વાત કરીએ તો સાબરકાંઠા એક વખત દાડમ માટે બહુ જ આગળ પડતું હતું। હાલના જ સમયમાં બનાસકાંઠા જિલ્લાની અંદર દાડમનું પાક વધુ છે, પણ સાબરકાંઠા જિલ્લાની અંદર પણ દાડમના પાકનું સારું એવું વાવેતર છે અને નવું વાવેતર પણ થયા રાખે છે। શરૂઆતના ગાળામાં જ્યારે એ લોકો દાડમના છોડ લાયા ત્યારે કટકા કલમોથી વાવેતર કર્યું હતું, એટલે તેલિયા અને સુકારા જેવા રોગોના પ્રશ્નો થયા હતા। ત્યારે અમુક ખેડૂત મિત્રોએ દાડમ દૂર પણ કર્યા હતા, પરંતુ સારી જાતના એ લોકો ફરીથી કલમ લાવી અને વાવેતર કર્યું છે। જે આપ વાત કરો છો એ પ્રમાણે મેહરપુરાની આસપાસનો વિસ્તાર છે, કિશોરગઢની આસપાસનો ઈડર અને જે તાલુકાનો જે વિસ્તાર છે અને બીજા જિલ્લાઓમાં પણ તાલુકામાં પણ ખાસ કરીને દાડમનું વાવેતર વધી રહ્યું છે અને ખેડૂત મિત્રોને છેલ્લા 2-3 વર્ષની અંદર જોઈએ તો ખૂબ સારા ભાવ મળી રહ્યા છે, કારણ કે દાડમ પ્રોસેસની અંદર પણ જતું હોય, દાડમના ખેડૂતોને ભાવ મળે છે। દાડમના પાકની અંદર મહેનત વધુ કરવી પડે છે બીજા પાકોની સાપેક્ષમાં, એટલા માટે પણ ઘણી વખત ખેડૂત મિત્રો પાછા પડતા હોય છે, કારણ કે સતત એની અંદર કાળજી રાખવી પડતી હોય, એની અંદર સૂટ નીકળતા હોય દૂર કરવા પડતા હોય, એની અંદર કટિંગના પણ રેગ્યુલર ધ્યાન રાખવું પડતું હોય, ત્યારે તમે બહાર મેળવી શકતા હોય છે। આ બાબતે જો જોઈએ તો ખેડૂત મિત્રો દાડમ પાકોની અંદર પણ સારી એવી આવક મેળવતા થયા છે।